jungle. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરના યાકુતપુરા અજબડી મિલ પાસે આવેલ યા મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા પવિત્ર રમજાન માસને લઈ રોજા ઇફતારીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। દરગાહના ખાદિમ બોલુબાબુ, ધાર્મિકભાઈ સોની અને હિન્દુ મુસ્લિમ કોમી એકતાના પ્રતીક આ દરગાહ સાથે જોડાયેલ કાર્યકર્તાઓ રોજા ઇફતારીના પ્રોગ્રામમાં જોડાયા હતા। સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી ચૌહાણ સાહેબ, સેકન્ડ પીઆઈ માંગરોલિયા સાહેબ અગમ્ય કારણોસર આવી શક્યા નહીં। આ કાર્યક્રમમાં એસીપી ભોજાની સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમનું સરાહનીય કામગીરી અને હળીમળીને શાંતિથી એકબીજાના તહેવારો ઉજવાય તેવો ખાસ સંદેશ આપ્યો હતો। મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા હર હંમેશા દર વર્ષની જેમ આ વર્ષે પણ 11મા રોજે ઇફતારીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। રોજા ઇફતારીમાં આવનાર દરેક લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટ નિસાર સૈયદ, કેમેરામેન કનુભાઈ પાસવાન, વડોદરા, ગુજરાત। જી, આપ સૌ કોઈ જાણો છો કે હાલ આ મુસ્લિમ સંપ્રદાયનો પવિત્ર માસ રમજાન માસ ચાલી રહેલો છે, જે હિન્દુ ધર્મમાં એક શ્રાવણ માસ આવે છે, જે એકદમ પવિત્ર માસ ગણાય છે। સેમ એ જ રીતે મુસ્લિમ સંપ્રદાયમાં રમજાન માસ એક પવિત્ર માસ છે। આ મસ્તાન બાવા દરગાહ કમિટીના સંચાલકો ભોલુબાપુ અને અન્ય હિન્દુ મુસ્લિમના ભાઈઓ તથા બહેનો એકતાના સંદેશ માટે સાંજે સનસેટ પછી રોજા છોડવાનું એક કાર્યક્રમ થાય છે, જે એવરીડે થાય છે, જેને ઇફતારી પાર્ટી કહેવામાં આવે છે। ભોલુબાપુએ આ પ્રસંગે પોલીસ વિભાગને હાર્દિક આમંત્રણ આપ્યું છે। એ બાબતે અમે પણ ધન્યતા અનુભવીએ છીએ, કારણ કે આ હિન્દુ અને મુસ્લિમ ધર્મના નાગરિકોની એક એકતાનું પ્રતીક છે। આપ જુઓ છો કે ઘણી મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમના ભાઈઓ અને નાગરિકો હાજર છે। 11મો રોજો છે। 11મા રોજાના દિવસે રવિવારના દિવસે મસ્તાન બાવા દરગાહ કમિટી અને સિટી પોલીસ સ્ટેશન અધિકારી ચૌહાણ સાહેબ, પીઆઈ માંગરોલિયા સાહેબ અને સ્ટાફ સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ રોજા ઇફતારીનું કોમી એકતામાં પ્રોગ્રામ કર્યું છે, જેની અંદર હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના લોકો આ ઇફતારીમાં સામેલ હોય છે। અને મસ્તાન બાવા દરગાહ કમિટી વારંવાર અમારા વડોદરા શહેરમાં આ વર્ષોથી ભાઈચારા કોમી એકતાનો સંદેશ આપતા હોય છે અને લોકોને અપીલ પણ કરતા હોય છે કે કોઈ પણ તહેવાર આવે એકબીજાને સામેલ થઈને ભાઈચારામાં અમારી સરકારી નોકરીમાં તહેવારો થાય। હું આજે 10 દિવસે બોલુબાપુ મસ્તાન બાવા દરગાહ। ખૂબ જ સુંદર રીતે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવેલું છે। આ એવું નથી કે આ વર્ષે થઈ છે, ઘણા વર્ષોથી બોલુબાપુ અને એમની આખી ટીમ, જે ટીમમાં હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના લોકો જોડાયેલા છે, એ આપણા દેશ માટે પણ એક મિસાલ છે અને આપણા દેશમાં રહેતા તમામ દેશવાસીઓ માટે પણ એક મિસાલ છે કે આવા ઇફતારીના પ્રોગ્રામમાં પણ તમામ ધર્મના લોકો પાર્ટ લે છે અને આની સાથે સાથે તમામ પોલીસ અધિકારીઓ પણ આમાં ભાગ લેવાના છે અને આ જ રીતે આપણા દેશમાં સુલહ શાંતિ જળવાઈ રહે અને તમામ લોકો ભાઈચારાથી રહે એવા મારી ઇફતાર પાર્ટીમાં દુઆ છે। આપનો પરિચય? એડવોકેટ જુનેદ સૈયદ।
આજે યાહુસેન મસ્તાનવા દરગાહ કમિટી તરફથી રોઝા ઇફ્તિયારી પાર્ટીનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. પોલુ બાપુ અને વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશનના અધિકારીઓના સાથે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યો છે, જેમાં દરેક ધર્મના લોકો ઉપસ્થિત છે. અને મસ્તાનવા દરગાહ રોઝા ઇફ્તિયારી સિવાય બી બીજા ઘણા કાર્યક્રમ કરે છે અને આ રીતે એ હિન્દુ મુસ્લિમ એકતા કમિટી દરેક ધર્મના લોકોને જોડવાનું કામ સારી રીતે કરે છે. દરગાહ તરફથી શું મેસેજ આપશો? દરગાહ તરફથી મેસેજ આવીએ છે કે અમે તો આ પ્રોગ્રામ કરીને ભાઈચારાનો એક સંદેશ પાઠવીએ છીએ અને આવનારા સમયમાં વધુ લોકો આમાં જોડાય અને વડોદરા શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે એવી દરગાહ કમિટી કરી. આપનો પરિચય? ધાર્મિક સોની. If you like this video, then like, share and subscribe to Mirror Now.